જે લોકો બિઝનેસ કરે છે ને એ લોકોને સૌથી મોટો સવાલ છે કે મને ઘણી બધી કંપનીમાં એપ્લાય કરી છે પણ લોન નથી થતી. તેના ઘણા બધા કારણો હોઈ શકે છે કે તમારો સિબિલ સ્કોર ઓછો હોય, ઓબ્લિગેશન વધારે હોય અથવા પ્રોપર ડોક્યુમેન્ટ્સ ના હોય તો તમારી લોન નથી થતી. પણ તમારા ડોક્યુમેન્ટ્સ રેડી છે, મતલબ કે બધા જ કમ્પ્લીટ છે, 2 વર્ષ જૂનું પ્રૂફ છે, જીએસટી છે, કરંટ એકાઉન્ટ છે, સિબિલ સ્કોર સારો છે, ઓબ્લિગેશન ઓછું છે, એવા કેસીસ હોય તો તમે ઘણી બધી લોન આપવા માટે બેઠી છે, તો તમે ત્યાંથી એપ્લાય કરી શકો છો. એવી જ એક કંપની છે વીરાઇઝ, જે તમને આજે હું વાત કરીશ બિઝનેસ લોન માટે, જે 5 લાખ સુધીની લોન આપે છે. ઘણા બધા કેસીસ એવા જોયેલા છે કે ઘણી બધી એવી રેપ્યુટેડ કંપનીમાંથી લોન નથી થતી. આ કંપની તમને લોન આપી શકે છે ડોક્યુમેન્ટ્સ પર. તો વાત કરીએ વીરાઇઝમાં કેવી રીતે એપ્લાય કરવી અને ક્યાંથી એપ્લાય કરવી. તો વિડીયો સારો લાગે તો શેર જરૂર કરજો અને લાઇક અને કોમેન્ટ જરૂર કરી દેજો. તો ચલો શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, વીરાઇઝ બિઝનેસ લોન જે તમને 5 લાખ સુધીની લોન આપે છે બિઝનેસવાળા માટે. જેમાં કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એની વાત કરીશું, કેવી રીતે એપ્લાય કરવી એની વાત કરીશું, અને એપ્લાય કર્યા પછીની પ્રોસેસ શું છે એની વાત કરીશું. અને વધારે જો લોનની જરૂર હોય આના સિવાયની બીજી કઈ કંપની છે કે જ્યાંથી તમે એપ્લાય કરી શકો છો અથવા અમે તમને મદદ કરી શકીએ એની માહિતી હું આપીશ વિડીયોના એન્ડમાં. છેલ્લે સુધી જોજો, જ્યાંથી તમને બધી જ માહિતી મળી રહે છે. તો હું જે વાત કરીશ વીરાઇઝમાં એપ્લાય કરવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જ્યાં તમે ઓપન કરશો ને આ એક વેબસાઇટ છે જ્યાંથી તમે દરેક કંપનીનું લિસ્ટ જોઈ શકો છો. આ દરેક કંપનીમાં તમે એપ્લાય કરી શકો છો. આજે જે આપણે સ્પેશિયલ વાત કરીશું એ વીરાઇઝ માટે, જે તમને લિસ્ટ છે વીરાઇઝ બિઝનેસ લોન. ઠીક છે, અહીંયા પર ક્લિક કરશું તો તમને એક વેબસાઇટ ઓપન થશે જ્યાં તમારી ડિટેલ્સ ફિલ કરીને આગળ વધવાનું છે. અહીંયા વાત કરીશું એલિજિબિલિટી. મંથલી ટર્નઓવર મિનિમમ 25,000. એ લોકો જ એપ્લાય કરી શકશે કે જે મહિનાનું ટર્નઓવર 25,000થી વધારે હોવું જોઈએ. ઘણી વખત શું થતું હોય કે ટર્નઓવર કાંઈ હોય નહીં અથવા અમુક મહિનામાં ટર્નઓવર નથી, એવા કેસીસમાં પણ નહીં આપશે. છેલ્લા 6 મહિના કે વર્ષની અંદર કન્ટિન્યુ ટર્નઓવર હોવું જોઈએ, મિનિમમ 25,000 રૂપિયા. બીજું કે બિઝનેસ 1 વર્ષ જૂનો હોવો જોઈએ, જેનું બિઝનેસ પ્રૂફ હોવું જોઈએ. જેમ ઉદ્યોગ આધાર કમ્પલસરી છે પણ એ કાઉન્ટ નહીં કરશે, એના સિવાયનો કોઈ પ્રૂફ જોઈશે, જેમાં જીએસટી છે, ફૂડ લાઇસન્સ છે, ફર્મના નામનું કરંટ એકાઉન્ટ છે, આવા કોઈ ડોક્યુમેન્ટ્સ તમારે જોઈશે. ત્રીજું છે બિઝનેસ ટાઈપ, પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ કે પ્રાઇવેટ લિમિટેડ. આ ત્રણેય કંપનીવાળા એપ્લાય કરી શકે છે. બરાબર. હવે આપણે એપ્લાય કરવા માટે વાત કરીશું ડોક્યુમેન્ટ કયા જોઈશે. તો પ્રોપ્રાઇટરશિપ ફોર્મ હોય, મતલબ કે તમે ખુદ માલિક છો, પોતાનો જ બિઝનેસ છે અને એક નામ પર ડોક્યુમેન્ટ છે. તેમાં ડોક્યુમેન્ટની વાત કરું તો પાન કાર્ડ, આધાર કાર્ડ, બિઝનેસ પ્રૂફમાં જીએસટી છે, ટ્રેડ લાઇસન્સ, શોપ એસ્ટાબ્લિશ એક્ટ, મતલબ કે ગુમાસ્તા ધારા આપણી ભાષામાં વાત કરીએ. તેના સિવાયના ઘણા બધા લાઇસન્સ આવતા હોય છે, ફૂડ લાઇસન્સ, ડ્રગ લાઇસન્સ, તો કોઈ પણ લાઇસન્સ 1 વર્ષ જૂનું હોવું જોઈએ. 12 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ હોવું જોઈએ, જેમાં બિઝનેસ ટ્રાન્ઝેક્શન સારું હોવું જોઈએ અને બિઝનેસ ટ્રાન્ઝેક્શન હોવા જોઈએ. ઘણી વખત ટ્રાન્ઝેક્શન થતા ના હોય ને ખાલી કરંટ એકાઉન્ટ હોય તો બિઝનેસ એકાઉન્ટ હોય એ કન્સિડર નહીં કરે. ત્યારબાદ વાત કરું ઉદ્યમ સર્ટિફિકેટ. ઉદ્યમ સર્ટિફિકેટ દરેક ધંધાવાળા માટે જરૂરી છે. જો તમારી પાસે ઉદ્યમ સર્ટિફિકેટ ના હોય તો તમે આ વિડીયો જોઈ લેજો, ત્યાંથી તમે ઉદ્યમ સર્ટિફિકેટ કાઢી શકો છો અથવા અમારો કોન્ટેક્ટ કરી શકો છો, ત્યાંથી તમને ઉદ્યમ સર્ટિફિકેટ કાઢી આપીશું. અને ચોથું છેલ્લું છે આધાર કાર્ડ, ફાધર, મધર, સન, ડોટર. એક કોએપ્લિકન્ટનું કમ્પલસરી આધાર કાર્ડ જોઈશે. બરાબર. તો ફાધર, મધર, સન કે ડોટર એમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ જોઈશે. એટલા ડોક્યુમેન્ટ્સ તમારી રિક્વાયરમેન્ટ છે. એપ્લાય કરવા માટે નીચે ફોર્મ આપેલું જ છે, જ્યાં તમારો મોબાઈલ નંબર લખવાનો છે. ત્યારબાદ બીજો મોબાઈલ નંબર. ઘણા લોકો 2 મોબાઈલ યુઝ કરતા હોય તો તમારે બીજો મોબાઈલ નંબર લખી દેવાનો છે, અથવા અલ્ટરનેટિવ તમારા ઘરનો કે બીજો કોઈ નંબર એડ કરી શકો છો. ત્યારબાદ તમારે ઈમેલ આઈડી લખવાનું છે. ઈમેલ આઈડી સાચું લખજો કે જેથી જે કંઈ પણ કોમ્યુનિકેશન છે એ બધું જ ઈમેલ પર જ થશે. ત્યારબાદ તમારે છે અહીંયા અપલોડ પાન કાર્ડ અપલોડ કરવાનું છે. ત્યારબાદ જેવું પાન કાર્ડ અપલોડ કરશો એટલે ઓટોમેટિકલી નામ, ડેટ ઓફ બર્થ આવી જશે. ત્યારબાદ તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે. જેન્ડરમાં મેલ, ફિમેલ જે કંઈ હોય તે, પ્રોપ્રાઇટરશિપ કોણ છે એ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ મેરિટલ સ્ટેટસ, સિંગલ, મેરિડ જે હોય તે. લોન એમાઉન્ટ કેટલાની રિક્વાયરમેન્ટ છે, અત્યારે મેક્સિમમ 5 લાખ સુધીની આપે છે. બરાબર. ત્યારબાદ તમારું નામ, બિઝનેસ ફર્મનું નામ હોય તે લખવાનું છે. બિઝનેસ ટાઈપ, પ્રોપ્રાઇટરશિપ છે, પાર્ટનરશિપ છે. તો પોતાનો જ બિઝનેસ હોય, પોતે જ માલિક હોય તો સોલ પ્રોપ્રાઇટરશિપ. ત્યારબાદ તમારે ઇન્ડસ્ટ્રી ટાઈપ સિલેક્ટ કરવાની છે. ફૂડ છે, એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ છે, દુકાન છે તો એફએમસીજી સિલેક્ટ કરવાનું. એના સિવાયના ઘણા બધા બિઝનેસ હોય, હાર્ડવેરના બિઝનેસ હોય તો તમે હાર્ડવેર સિલેક્ટ કરી શકો છો. તમે બિઝનેસ કોઈ પણ સિલેક્ટ કરી શકો જે તમારે લાગતું ઓળખતું હોય તે. ત્યારબાદ તમારે સબ ઇન્ડસ્ટ્રી, કે જેવું તમે સિલેક્ટ કરશો એટલે નીચે સબ ઇન્ડસ્ટ્રી આવશે, તે સિલેક્ટ કરવાનું છે. કેટલા મહિનાથી બિઝનેસ કરો છો, બરાબર, વર્ષથી, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, એ પ્રમાણે વર્ષ સિલેક્ટ કરવાના છે. વાર્ષિક આવક કેટલી છે એ તમારી રિટર્ન પ્રમાણે લખી શકો છો. 6 લાખ, 8 લાખ, જે તમારી રિટર્ન પ્રમાણે બતાવી હોય એ અથવા એને થોડીક વધારે લખી શકો છો. પ્રિફર લેંગ્વેજ તમારી હિન્દી, તમારી જે ભાષા હોય તે લખવાની છે.
બરાબર. ત્યારબાદ રેસિડન્સ એડ્રેસ લખવાનું છે તમારું આધાર કાર્ડ પ્રમાણે અથવા જે તમે રહેતા હોય તે. પિનકોડ નંબર રેસિડન્સ એડ્રેસનો. ત્યારબાદ મકાન છે એ પોતાનું છે કે ભાડાનું છે. જો પોતાનું હોય તો ઓન સિલેક્ટ કરવાનું છે, ભાડાનું હોય તો રેન્ટ પર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ બિઝનેસની ડિટેલ લખવાની છે, બિઝનેસનો એડ્રેસ, બિઝનેસનો પિનકોડ નંબર, અને ત્યારબાદ જે દુકાન છે એ ભાડે છે કે પોતાની એ સિલેક્ટ કરવાની છે. બધું જ ફોર્મ ભરાઈ જાય પછી તમારે સબમિટ કરવાનું છે. સબમિટ કરશો ત્યારબાદ આગળ પ્રોસેસમાં ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના આવશે. ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને તમારી એલિજિબિલિટી ચેક થશે. હવે તમે એપ્લાય કરી દો છો, ત્યારબાદ તમને સમજ નથી પડતી તો તમે શું કરો, અમારો જે વોટ્સઅપ નંબર છે તેના પર તમે ડોક્યુમેન્ટ સેન્ડ કરી દેવાનું છે. પાન કાર્ડ, આધાર કાર્ડ, કોપ્લિકન્ટનું પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક સ્ટેટમેન્ટ 1 વર્ષનું PDF ડાઉનલોડ કરેલું, ઉદ્યમ સર્ટિફિકેટ અને બિઝનેસના પ્રૂફ જે તમને આગળ વાત કરી હતી એ ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરી શકશો, અથવા કંપનીવાળા તમને ફોલોઅપ લેશે જ્યાંથી તમે ડોક્યુમેન્ટ સેન્ડ કરી શકો છો ડાયરેક્ટ. એપ્લાય કર્યા બાદ તમે 1 થી 2 દિવસની અંદર ફાઇનલ એમાઉન્ટ આવશે. જો ક્વેરી હશે તો તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે, જેમ કે કોઈ ક્લિયર ડોક્યુમેન્ટ ના દેખાતા હોય, ઉદ્યમ સર્ટિફિકેટ ના હોય, પૂરું ના હોય, 1 પેજનું અપલોડ કર્યું હોય, ડોક્યુમેન્ટ ક્લિયર ના દેખાતો, એવા કોઈ કેસીસ હશે ને તો તમારે ફરી પાછું ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. એપ્રુવલ આવ્યા બાદ તમને કંપનીમાંથી ફોન આવશે, એમાઉન્ટ સમજાવશે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, હપ્તો. જો તમે એગ્રી હોય ઈમેલ પર મેલ આવવાનું છે, એગ્રી કરવાનું છે. ત્યારબાદની પ્રોસેસ તમારે કમ્પ્લીટ કરવાની છે. એના માટે કંપનીમાંથી પૂરો સપોર્ટ મળે છે. બધું જ થઈ ગયા પછી તમારું 1 થી 2 દિવસની અંદર એપ્રુવલ આવે છે અને ડિસ્બર્સમેન્ટ થાય છે. મોટી વાત કરું 3 થી 4 દિવસની અંદર તમારા એકાઉન્ટમાં પૈસા આવી શકે છે. બીજી વાત, તમારે જો કંપનીમાં કોન્ટેક્ટ કરવો હોય, કોઈ ઇસ્યુ આવતો હોય તો કંપનીનો જે કસ્ટમર કેર નંબર અને ઈમેલ આઈડી આપેલો છે એના પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આ હતી વીરાઇઝ માટે, બિઝનેસ લોન માટે. એના સિવાયની ઘણી બધી કંપની છે જે લિસ્ટ તમને આપેલું છે, એમાંથી કોઈ પણ તમે કંપનીમાં એપ્લાય કરી શકો છો. પ્રોટિયમ છે, આદિત્ય બિરલા, ફ્લેક્સીલોન, પૂનાવાલા, ઇન્ક્રીડ છે, ઘણી બધી કંપની છે, મુથુટ ફિનકોપ છે, એથી એપ્લાય કરી શકો છો, એ પણ ફ્રીમાં અને ઇન્સ્ટન્ટ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. સારો લાગ્યો હોય તો શેર જરૂર કરી દેજો. અને કોઈ પણ તમને સવાલ હોય, કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.